વાપી ટાઉન પોલીસે એક સરાહનીય પહેલ કરીને ખોવાયેલા 23 કિંમતી મોબાઈલ ફોન તેમના સાચા માલિકોને પરત સોંપ્યા છે. આ મોબાઈલ ફોનની કુલ કિંમત અંદાજે 5 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત તેરા તુझको અર્પણ કાર્યક્રમમાં ડીવાયએસપી BN દવે અને વાપી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર મયુર પટેલની હાજરીમાં મોબાઈલ ધારકોને તેમના ફોન સોંપવામાં આવ્યા હતા. પોલીસની આ માનવીયતા અને વિશ્વસનીય કામગીરીથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને પોલીસ પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત થાય છે. આ દરમિયાન પોલીસે જનતાને અપીલ કરી હતી કે જો કોઈનો મોબાઈલ ચોરી થઈ જાય અથવા ગુમ થઈ જાય તો તેઓ પોતાના નજીકના પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવે અને સરકારના પોર્ટલ પર મોબાઈલની વિગતો રજીસ્ટર કરે. આજરોજ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં જે લોકોના મોબાઈલ ગુમ થયા હતા, ચોરાઈ ગયા હતા, એ મોબાઈલ શોધી અને એમને પરત આપવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ કાર્યક્રમ તેરા તુझको અંતર્ગત આજરોજ 23 જેટલા લોકોને એમની 5,71,000 જેટલી કિંમતના મોબાઈલ વાપી ટાઉન પોલીસ દ્વારા શોધી અને પરત આપવામાં આવ્યા છે. આજના દિવસે મારી તમામને અપીલ છે, જે લોકોના પણ મોબાઈલ ચોરી થયા હોય, ખોવાઈ ગયા હોય, ગુમ થયા હોય તો એ તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે અને ભારત સરકારનું જે પોર્ટલ છે CEIR એના દ્વારા અમે આ લોકોના મોબાઈલ શોધી અને એમને પરત આપવાની કામગીરી તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત કરી રહ્યા છીએ.